નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છુકો 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે। ચૂંટણી કામગીરી માટે સૌરાષ્ટ્રની 600 થી વધુ એસટી બસો ફાળવાશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઘઉં ચણાથી ઉભરાયું, 1200 થી વધુ વાહનોના થપ્પા। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની આગામી ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો માટે મતદાન યોજાવાનું છે। દરમિયાન આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પ્રારંભ થશે। જો કે શનિવાર અને રવિવારની રજા આવતી હોવાના કારણે સોમવારથી ચૂંટણીનો માહોલ જામશે। લોકસભાની 543 બેઠકો માટે આગામી 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન યોજાવાનું છે। પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે એક સપ્તાહનો સમયગાળો બાકી રહ્યો છે। દરમિયાન ત્રીજા તબક્કામાં આગામી 7મી મેના રોજ યોજાનારા મતદાન માટે કાલથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે। લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો 19મી સુધી નામાંકન પત્ર દાખલ કરી શકશે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લા તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। રાજકોટ સહિત ગુજરાતમાં તારીખ 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફની બૂથ ઉપર અવરજવર માટે એસટીની બસો માંગવામાં આવી છે, જેમાં રાજકોટ એસટી ડિવિઝનની 94 સહિત રાજ્યની 2000 જેટલી બસો ફાળવવામાં આવશે। આગામી તારીખ 6 અને 7ના રોજ ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફને બૂથ સુધી મૂકવા અને ત્યાંથી લેવા માટે 2000 જેટલી એસટી બસો રોકી લેવામાં આવનાર છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત જણસીનો આવકમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે રાજકોટ માર્કેટ યાર્ડ બહાર ચણાની આવક 90,000 થી 1 લાખ મણ અંદાજે આવક થઈ હતી, તથા ઘઉંની આવક 1,10,000 મણ અંદાજે આવક થઈ હતી અને ઘઉં તથા ચણા અન્ય જણસીઓના ભરેલા વાહનો અંદાજે 1200 થી વધુ વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ચણા તથા ઘઉં તથા અન્ય જણસીઓની ઉતરાઈ કરવામાં આવી હતી। રાજકોટમાં ઈદ એ મિલાદુન્ના દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ પઢી એકબીજાના ગળે મળીને ઈદ મુબારક શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઈદની શુભેચ્છા પાઠવી હતી। રાજકોટ શહેરના શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે આજનો તહેવાર બધાના જીવનમાં ઉન્નતિ, પ્રગતિ અને સ્વાસ્થ્ય સાથે જળવાઈ રહે અને બધા જ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે, તેવી જ રીતે આ તહેવાર પણ શાંતિથી ઉજવાય તેવી આશા છે। મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂક બાવાણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનના સૂચન મુજબ લોકોની સુખાકારી જળવાઈ રહે, દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે, વડાપ્રધાનની આગેવાની હેઠળ દેશ વિશ્વગુરુ બને તેવી અભ્યર્થના કરું છું। રમઝાન માસના અંતમાં આજે ઈદ ઉલ ફિત્રના તહેવાર એ ઉપલક્ષમાં હું તમામ રાજકોટ શહેર પોલીસ વતી તમામ મુસ્લિમ ભાઈઓ અને બિરાદરીને હું ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ અને મુબારકબાદ પાઠવું છું। આજે રાજકોટ શહેરમાં તમામ નમાઝો ખૂબ શાંતિ રીતે અને ખૂબ સારા વાતાવરણમાં પૂર્ણ થઈ છે, એ બદલ હું તમામને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામને એ કહેવા માગું છું કે આજના તહેવાર બધાની જીવનમાં ખૂબ ખુશીઓ અને ઉન્નતિ પ્રગતિ લઈને આવે, બધાના સ્વાસ્થ્ય જળવાય અને એ જ રીતે તમામ રાજકોટના તહેવારો ખૂબ સારી રીતે આ માહોલમાં ઉજવણી થાય એવી અપેક્ષા રાખું છું। ફરીથી સૌને મારી વતી ખૂબ ખૂબ ઈદ મુબારકબાદ। મારું નામ ફારૂક બાવાણી, શિક્ષણ સમિતિનો એક્સ બોર્ડ મેમ્બર અને મુસ્લિમ અગ્રણી। રમઝાન માસના 30 રોજા સખત કાળઝાળ ગરમી 40 સેલ્સિયસ ડિગ્રીમાં પણ મુસ્લિમ સમાજે 30 રોજાની સાથે નમાજ, સ્પેશિયલ તરાબીની નમાજ, સદકાએ ફિત્ર, વાજિબ અને તમામ બાબતોની સાથે દાનની સરવાણી પણ વહાવી છે। ત્યારે 30 દિવસની પૂર્ણાહુતિ પછીનો જે દિવસ આવે છે તેને મુસ્લિમ સમાજ ઈદ ઉલ ફિત્ર અને રમઝાન ઈદ પણ કહે છે। આજના આ દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મુરબ્બી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સૂચન મુજબ લોકોની સુખાકારી જળવાઈ રહે, દેશમાં શાંતિ, એકતા, ભાઈચારો જળવાઈ રહે, કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના બની રહે અને યશસ્વી વડાપ્રધાન
ની આગેવાની હેઠળ આપણો દેશ વિશ્વગુરુ બને એવી અભ્યર્થના કરું છું. રાજકોટના સમસ્ત જૈન સમાજ તથા જૈનમના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 એપ્રિલ રવિવારના રોજ મણિયાર દેરાસરથી વિશાળ ધર્મયાત્રા શરૂ થઈ રાજકોટના રાજમાર્ગો પર નીકળશે. ભગવાન મહાવીરના જીવનના અલગ અલગ સંદેશ આપતા 25 ફ્લોટ્સ રાખવામાં આવ્યા છે. ત્યારે જૈનમના સભ્યોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ધર્મયાત્રાની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તો ભાઈ જૈનમ ને મહાવીર જન્મ કલ્યાણની 8મું વર્ષ શું છે પ્રોગ્રામ ને આ વખતની તૈયારી. પહેલી વાત તો એ કે હવે જૈનમ માટે અમારે ઓળખ આપવાની જરૂર નથી, પણ ઓળખ કરતાં અમારે વિશેષ અમારે કંઈક નવું પ્રદાન કરવા માટેની અમારી જવાબદારી વધારે વધતી જાય છે. કારણ કે લોકોની જૈન ધર્મમાં માનનારા એટલે જૈનેતર લોકો પણ એટલું જ આકર્ષણ આ વખતે અમે લોકોમાં જોઈ રહ્યા છીએ. કારણ કે જૈનમ જ્યારે કાંઈ પણ ઉજવણી કરતું હોય છે તો ઉમંગ ઉલ્લાસથી કરતું આવ્યું છે અને એની નોંધ જૈન સિવાય પણ બધા લેતા આવ્યા છે. આ વખતે પણ વિવિધ રીતે દર વખતની જેમ રૂટ સુશોભનથી માંડીને નાનામાં નાની માઇક્રો પ્લાનિંગ કરીને પણ અમે આખું 25 દિવસ પહેલાંથી પ્લાનિંગ કરીએ છીએ અને 15 જાતની કમિટી અલગ અલગ રીતની વિકેન્દ્રીકરણ કરીને સંપૂર્ણ જવાબદારીનું અને માઇક્રો પ્લાનિંગથી આગળ વધી રહ્યા છીએ. ખાસ કરીને આ વખતે વધારામાં વિશેષમાં એમિનેશન, પછી ચિત્ર સ્પર્ધા છે, રંગોળી સ્પર્ધા છે, બાળકોની વેશભૂષા છે અને જૈન રવિવાર સિવાય પણ 2 દિવસ અગાઉથી આ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ, જેથી એક ઉમંગ ઉલ્લાસ અને વધારે લોકોમાં પ્રચાર પ્રસાર થાય એ રીતની અમારી ભાવના છે. અને આ રીતના અલગ અલગ રૂટની અંદર તમામ જગ્યાએ 18 આલમથી માંડીને બધાનો સંસ્થાઓનો એટલો જ લાભ મળશે, બધા લાભ લેશે એ રીતની અરસપરસની આ વખતની જે આપણી પ્રોસેસ નીકળવાનું છે કઈ ટાઈપની અલગ ટાઈપની તૈયારીઓ છે, કેટલા લોકો તૈયારી કરીએ છીએ, કઈ ટાઈપના ફ્લોટ્સ હશે અને આખું રૂટમાં કેવી રીતે આપણા આગળ વધશે એની રૂપરેખા. એક તો અમારા 180 મેમ્બરો તમામ અમારા 180 મેમ્બરોમાં પણ એવું છે કે કોઈ પણ 3 થી 5 સંસ્થાઓ સાથે હોદ્દેદારો સહિતની જવાબદારી નિભાવતા આવ્યા છે. એટલે તમામ અનુભવી લોકો સાથે મળીને અને સંયુક્ત રીતે અને સંયુક્ત જવાબદારીથી બધાને 15 જે કમિટી બનાવી છે એ એકદમ વ્યવસ્થિત રીતે રૂટની અંદર પણ 9 જગ્યાએ પ્લેટફોર્મ બનાવવાના છે, જેથી 18 આલમ ઉપરાંત વેશભૂષાના બાળકો કે જેથી જે મહાવીરનો સંદેશો છે, મહાવીરનું જે અહિંસક જે એનો માનવાનું વર્ગ છે એનું વધારેમાં વધારે ઉત્સાહ અને ઉજવણીથી આ મહાવીર કલ્યાણક મહોત્સવ થાય એવી અમારા બધા પ્રયત્નો. કઈ ટાઈપના ફ્લોટ્સો હશે અને ફ્લોટ્સ માટે કઈ આકર્ષણ કાંઈ ફ્લોટ્સ આ વખતે કેટલા ફ્લોટ્સ જોડાશે? 24 દર વખતે હોય છે. આ વખતે અમે 27 ફ્લોટ કરવા જઈ રહ્યા છીએ અને તમામ ધર્મ સંસ્થાઓ એટલે કે સંસ્થા છે અથવા તો સંઘ છે, મંદિર છે, દેરાસર છે, તમામમાંથી પણ ફ્લોટનું જવાબદારી સામેથી જ ઉપાડી લીધી. પહેલી જ મિટિંગની અંદરથી જ લગભગ 18 તો ત્યારે જ અમારા ફ્લોટ નક્કી થઈ ગયા હતા અને પછી પણ અમારે કાંઈ બહુ જાજુ કેવું નથી પડ્યું. સામેથી જ સ્વયંભૂ કે ભાઈ અમારે આ ફ્લોટમાં અલગ અલગ રીતના 27 જાતના સંદેશ કે જે મહાવીરજીનો પોતાનું એક આખું એક થીમ છે જે એને જે જન્મ કલ્યાણ ઉપર આપણે ઉજવીએ છીએ એને પૂરેપૂરી રીતે આપણે આ કાર્યક્રમ કેટલા વાગે સ્ટાર્ટ થશે પ્રોસેસ અને રૂટ કે આપ ક્યાં રૂટમાં કેવી રીતે ફરવાનો નિર્ણય ત્યાં લેવાનો છે? અમે સવારના 8 વાગ્યાથી મણિયાર દેરાસરથી ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બધી ક્રમ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવાશે અને ત્યાંથી મણિયાર દેરાસરથી લીલી ઝંડી અપાશે અને ત્યાંથી આગળ ધરમ ટોકીસ પાસે થઈને સાંજ સમાચાર થઈ અને સર્કિટ હાઉસ બાજુથી થઈ શ્રીમદ રાજચંદ્ર મંદિરને લગોલગ થઈને ફૂલચાપ ચોકમાંથી ત્યારબાદ ભીલવાસ અને અકીલા ચોક, પછી લીમડા ચોક છે, ત્રિકોણબાગ છે, ત્રિકોણબાગથી ભૂપેન્દ્ર રોડથી
આપણે સ્વામિનારાયણ મંદિર અને ત્યાર પછી આપણે સંઘ દેરાસર સંઘ અને આપણે હા વિરાણી ઉપાશ્રય આપણે પૂરું થશે. આ રીતનું છે. 8થી લગભગ 10:30થી 11 વાગ્યા સુધીનું આ પ્લાનિંગ છે અને અંદાજિત અમારે લગભગ 8થી 10,000 લોકો જોડાશે એવી અમારી અપેક્ષા છે. લાસ્ટ યર પણ એટલી જ 6થી 7,000 હતા, પણ આ વખતે શુભ મિલન છે કે સંયોગ છે જે કયો તે બંને તિથિ એક છે, સાથે સાથે રવિવાર પણ છે અને વ્યવસ્થિત રીતે આખું પ્લાનિંગ થયેલું છે, પ્રચાર પ્રસાર છે, લોકોની સાથે સંકલન પણ એટલું જ થયું છે. એટલે અમને પણ એવો ઉત્સાહ છે અને ગૌતમ પ્રસાદમાં પણ લાસ્ટ યર કરતાં પણ આ વખતે વધારે, અને કારણ કે વ્યવસ્થિત રીતે ગૌતમ પ્રસાદની પણ વ્યવસ્થા થયેલી લાસ્ટ યર, એ ઉત્સાહ જોતાં પણ અમને એવું લાગે છે કે આ વર્ષે પણ અમારે વ્યવસ્થિત ઉજવણી કરશું. અમે અબ તકના માધ્યમથી જૈનમ પરિવાર વતી આપ સૌને આમંત્રણ આપીએ છીએ કે સવારે 8 વાગે અમને મણિયાર દેરાસરથી આ શોભાયાત્રાની શરૂઆત કરીશું. આ અમારી એક લાગણી છે કે આપ સૌ અમારા શોભાયાત્રામાં જોડાવ. અને સૌથી સરસ વસ્તુ એ છે કે દેરાવાસીના સંસ્થાથી શરૂ કરી અને સ્થાનકવાસીના સંસ્થા સુધી અમે પહોંચીએ છીએ, જે અમારું એક 4 વ્યવસ્થા છે પણ અંદરખાને બધા જૈનો એક છે એ પ્રતીક દર્શાવવા માટે જ આખી વ્યવસ્થા અમે ઊભી કરેલ છે. આ રૂટની અંદર આપણે ખૂબ જ મજા આવશે, બાળકોને પણ ખૂબ આનંદ થશે અને થોડુંક આપણે જૈન સંસ્કૃતિ વિશે, અહિંસા વિશે પણ આપ સૌને ખ્યાલ આવશે. તો અમારા આખા જૈનમ પરિવારની વિનંતી છે કે આપ આખા રૂટમાં આપ અમારી સાથે જોડાઓ. ત્યાં રૂટનો જે પણ આપને માર્ગદર્શન આપ્યું છે ત્યાંથી ચાલુ કરી અને વિરાણી ઉપાશ્રયે અમારી આખી શોભાયાત્રા લગભગ 11 વાગે સંપૂર્ણ થશે. તો આપ સૌ આમાં જોડાવ તેવી મારી જૈનમ પરિવાર વતી ખૂબ જ અંગત લાગણી છે, તો તેનો સ્વીકાર કરી આભારી કરશું. રાજકોટ ખાતે આવેલા નટેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદ સ્વામીજી પણ આશીર્વચન પાઠવવા આવ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પણ આ કાર્યક્રમમાં જોડાવાના હતા, પરંતુ કોઈ પણ કારણોસર તે ઉપસ્થિત રહ્યા ન હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કારોબારી સમિતિ રાજકોટના પ્રમુખ જગદીશભાઈ ભોજાણી, પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના પ્રવીણભાઈ ભોજાણી દ્વારા આંતરરાષ્ટ્રીય આદર્શ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સેમિનાર તથા મહાનુભાવોનું સન્માન સમારોહ કાર્યક્રમનો તારીખ 12 એપ્રિલ શુક્રવારના રોજ સાંજે 5 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાર્થના હોલ, લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, રાજનગર ચોક પાસે આયોજન કરવામાં આવ્યું છે. ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય આદર્શ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવો એક ભવ્ય સેમિનાર થવા જઈ રહ્યો છે. રાજકોટની લક્ષ્મી સોસાયટી હોલમાં આવતીકાલે 12 એપ્રિલ 2024 શુક્રવાર સાંજે 5 કલાકે આવો એક ભવ્ય કાર્યક્રમ થશે. એમાં મહાનુભાવોનું સન્માન પણ થશે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના નવી દિલ્હીના વર્તમાન સમયમાં તાજેતરમાં જેની નિમણૂક ચેરમેન તરીકે થઈ છે એવા કિશોરભાઈ મકવાણા, એ ઉપરાંત નિવૃત્ત ડીજીપી અનિલ પ્રથમ સાહેબ, આપણા પ્રસિદ્ધ હાસ્યકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીપીએસસીના સભ્ય રહી ચૂકેલા એવા નાથુભાઈ સોસા, હું ડૉક્ટર સુનિલભાઈ જાદવ, અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને બાબા સાહેબ આંબેડકરના જુદા જુદા વિષયના વિચારોને શેર કરવાના છે. એની સાથે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના જે ચેરમેન છે કિશોરભાઈ મકવાણા અને નિવૃત્ત ડીજીપી એવા અનિલ પ્રથમ સાહેબનું અભિવાદન પણ થવા જઈ રહ્યું છે. તો આવો એક ભવ્ય કાર્યક્રમના આપ સૌ સાક્ષી બનો, એના માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું અને આપણે બધા સાથે મળીને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરીએ એવું હું તમને આહ્વાન કરું છું. આપ સૌ આ કાર્યક્રમમાં સામેલ થાવ. સાથે જો તમે આ કાર્યક્રમમાં સામેલ ન થઈ શકો તો એક આનંદના સમાચાર એ પણ તમને આપું કે અબતક ચેનલ અને સતીશભાઈ મહેતા મારા તો અંગત મિત્ર છે, તો અબતક ચેનલ દ્વારા આ આખો કાર્યક્રમ લાઈવ થવાનો છે. એટલે તમે દાખલા તરીકે ક્યાંય પણ આ કાર્યક્રમમાં ઇન્વોલ્વ નથી થઈ શકતા કે સામેલ નથી થઈ શકતા તો અબતક ચેનલના માધ્યમથી તમે આ કાર્યક્રમને લાઈવ નિહાળો એવી આપ સૌને વિનંતી છે. જય ભીમ.
બજરંગ ગ્રુપ દ્વારા રાજકોટ રઘુવંશી સમાજ માટે નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાતને ધ્યાને લઈ સમાજના આગેવાનોએ अब तक મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં બજરંગ ગ્રુપ દ્વારા જે પરિચય મેળો યોજવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ નિઃશુલ્ક છે. આ પરિચય મેળામાં 200 યુવકો અને 200 યુવતીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આ પરિચય મેળો તારીખ 12 મે 2024ના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી યોજાશે અને આ પરિચય મેળાનું આયોજન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. બજરંગ ગ્રુપનો મેમ્બર જતીનભાઈ પિંડોરા, રાજકોટ. કાર્યક્રમની રૂપરેખા 12/5/24 રવિવાર બપોરે 1:30 થી સાંજે 7 વાગ્યા સુધી. કેન્ડિડેટ એબાઉટ 350 થી 400 અને સાથે એક કેન્ડિડેટ દીઠ 2 પેરેન્ટ્સ ફ્રી, મતલબ 800 એબાઉટ પેરેન્ટ્સ થશે. અને ટોટલી એન્ટ્રી યુવક અને યુવતી માટે તેમજ વાલીઓ માટે સંપૂર્ણ ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે. સાથે ચા પાણી ઠંડુ અને સાંજે પ્રોગ્રામ પૂરો થયા પછી જમણવાર પણ નિઃશુલ્ક આયોજન છે, જે સૌરાષ્ટ્ર ખાતે કદાચ પહેલી વખત એવો પ્રયાસ છે કે જે સંપૂર્ણ નિઃશુલ્ક આયોજન થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ચાર્જેબલ બધા કાર્યક્રમો થયા છે પરિચય મેળાના. બીજું, દીકરા અને દીકરીઓને સંકોચ ન થાય તે માટે સ્ટેજ ઉપર ન બોલાવતા એમને ડાયરેક્ટ કાઉન્ટર પર જવા માટેનું ટોકન વાઇઝ કહેવામાં આવશે, જેથી એમને સ્ટેજ ઉપર 1000 થી 1500 માણસની વચ્ચે બોલવામાં ક્ષોભ અથવા સંકોચનો અનુભવ પડે, અથવા તો દીકરા અને દીકરીને પોતાનું પ્રદર્શન થતું હોય તેવું ન લાગે, એના માટેનો અમારો એક આખો અલગ પ્રયાસ છે. પ્રશ્ન એવો છે કે અત્યારે સમાજનું જે ધોરણ છે એટલું બધું ઊંચું ગયું. બીજું, દીકરીઓની શોર્ટેજ અને ટાઉન સેન્ટર અથવા તો વિલેજ ત્યાંની દીકરીઓને મેટ્રો સિટી પસંદ છે અને કોઈને નાના સેન્ટરમાં જવું નથી. પછી ભલે રાજકોટમાં રહેતા યુવાન મહિને પોતાનું ઘર માંડ પૂરું કરી શકતો હોય, એવું નથી કે દરેકની આ હાલત હોય, પણ લોકોની અપેક્ષા એવી થઈ ગઈ કે મેટ્રો સિટીમાં જ જવું છે, જ્યાં નાના સેન્ટરો અને ટાઉન લેવલના અને વિલેજ લેવલના યુવાનો અથવા યુવતીઓ વધુ પ્રમાણમાં હેરાન થાય છે. 2 તબક્કે છે, દરેક બાબતમાં એ લોકો હેરાનગતિ ભોગવતા હોય છે. તો એની હેરાનગતિ દૂર થાય અને એમને સારું પાત્ર મળી રહે એ માટેનો મારો સનિષ્ઠ પ્રયાસ છે. આ રઘુવંશી સમાજની સમસ્યા છે, કદાચ હું એવું માનું છું કે બીજી કાસ્ટમાં પણ આ સમસ્યા પ્રસરી ચૂકી છે. એના માટે બજરંગ ગ્રુપે ઘણો પ્રયાસ કર્યો છે, પેમ્પલેટ પણ છપાયા છે, વારંવાર પ્રેસ નોટ પણ આપેલી છે. પણ હજી જે આપણે કહીએ ને કે 100% જ્યારે લોકોનું માનસ મેટ્રો સિટી તરફનું થઈ ગયું છે, ત્યારે આમાં હજી અમે કદાચ એવું માની છીએ કે અમે કદાચ 1-2% સુધી પહોંચ્યા છીએ. જ્યારે બધા ભેગા થઈને આ પ્રયાસ કરશે તો ચોક્કસ પાછો જૂનો યુગ જે આપણે કહી શકીએ કે લોકો વેલસેટ અને સુખી જિંદગી ગુજારે છે એવા તબક્કો પાછો આવશે. એના માટે થોડો ટાઈમ લાગશે. બંને પક્ષે ક્રાઇટેરિયામાં દીકરાઓ માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે, ગ્રેજ્યુએશનથી હાઈ ગ્રેજ્યુએશન સુધી. જ્યારે દીકરીઓ માટે કદાચ ઓછું ભણેલી હોય તો પણ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પણ ચાલી શકશે, કારણ કે દીકરીઓની શોર્ટેજ છે. અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે ફ્રેશ મુહૂર્તી હોય તો એ મીઠી જીભ તૂટેલું, સગાઈ રદ અથવા તો ડિવોર્સી અપનાવી લેવા માટે તૈયાર છે. એટલી હદે દીકરીઓ માટેની શોર્ટેજવાળી વાત આવીને ઊભી રહી છે. અમારો પ્રયત્ન એવો છે કે 200 યુવક અને 200 યુવતીઓ એટલે 400નો ટાર્ગેટ છે અમારો. હવે આની અંદર આ બધા લોકો હેમુગઢી હોલની અંદર સમાવેશ થઈ શકે, એટલે 1100 જેવી સીટ છે એમની, એટલે એમાં સમાવેશ થઈ શકે, એટલે હેમુગઢી હોલ નહીં રાખ્યું છે. સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે છોકરીઓ સંકોચ અનુભવતી છે પોતાનો પરિચય દેવામાં, આ તે બધું, એટલે અમે સ્ક્રીન ઉપર આપશું. એમ આખા સ્ક્રીન ઉપર આમ છોકરી કે છોકરાને પણ બોલાવશું, ત્યાં સ્ટેજ ઉપર ઊભા રહેશે અને સ્ક્રીન ઉપર એનો આખો પરિચય આવશે, જેથી કરી એને કાંઈ બોલવું ન પડે. અચ્છા, એને બોલવાની ઈચ્છા હોય કે મારો પરિચય પોતાનો આપવો છે તો એ છૂટ એમને. એટલે આ અમે એક એને સ્ક્રીન ઉપર આખો એનો પરિચય આવી જશે. જામનગરમાં ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જે સાધના કોલોનીમાં આવેલ ઝૂલેલાલ મંદિરથી શરૂ થઈ હતી, જે નાનકપુરી, પવન ચક્કી, જૂની દિગ્વિજય પ્લોટ, પોલીસ ચોકી, હવાઈ ચોક, બર્ધન ચોક, ચાંદી બજાર સહિતના માર્ગ પર ફરી હતી. ત્યારબાદ ઝૂલેલાલ મંદિર જૂના રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરમાનંદ કટ્ટર
ચેરમેન સિંધી સમાજ જામનગર. આજે સવારથી સાંઈ ઝૂલેલાલના કાર્યક્રમો ચાલુ છે. સવારે પ્રભાત ફેરી હતી, ત્યાર પછી અત્યારે બાઇક રેલી સાધના કોલોનીથી સ્ટાર્ટ થઈ નાનકપુરી, પવનચક્કી, પ્લોટ પોલીસ ચોકી, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, બર્ધન ચોક, ચાંદી બજાર થઈ બેડીગેટ થઈને એની પૂર્ણાહુતિ ઝૂલેલાલ મંદિર જૂના રેલવે સ્ટેશન પાસે થશે. ત્યાં અત્યારે 11 વાગે પછી સમૂહ જનોઈનો કાર્યક્રમ છે. ત્યાર પછી જુદે જુદે ઠેકાણે ભંડારાનો કાર્યક્રમ છે અને સાંજે 5 વાગે અહીંથી શોભાયાત્રા નીકળશે સાંઈ ઝૂલેલાલની, જેમાં ઘણા બધા પ્લોટ ને બધા હશે અને એ શોભાયાત્રા જે રસ્તા ઉપર જશે અહીંયા સિંધી સમાજ તરફથી જુદે જુદે ઠેકાણે જુદી જુદી પ્રસાદીના સ્ટોલ રાખવામાં આવ્યા છે. જે શોભાયાત્રા રાત્રે 9 વાગે પૂર્ણ થશે ઝૂલેલાલ મંદિરે અને ત્યાંથી જ્યોત પરવાન કરવા માટે થઈને રોજી બંદરે અથવા તો તળાવની પારે જશે. આ વર્ષોથી આ ઝૂલેલાલની જ્યોત, અખંડ જ્યોત જે પાકિસ્તાનથી અહીંયા લઈ આવ્યા હતા, એ અત્યારે ઝૂલેલાલ મંદિરમાં અખંડ જ્યોત છેલ્લા 76 વર્ષથી ચાલુ છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના મીડિયા સેલ કન્વીનર ભરત ભાવસાર ભાજપમાં જોડાયા છે. 2 માસ પૂર્વે કોંગ્રેસના કાર્યકર ભરત ભાવસારની મીડિયા સેલના કન્વીનર તરીકે નિમણૂક કરાઈ હતી. સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભના બારૈયાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા છે. ભરત ભાવસારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા બાદ પુનઃ ભાજપમાં ઘર વાપસી કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર ભરત ભાવસારને મોટી જવાબદારી મળી શકે તેવી સંભાવના છે. મારું નામ ભરત ભાવસાર. હું શરૂથી જ લગભગ 32 વર્ષ ભાજપમાં કાર્યકર તરીકે કામ કર્યું છે. થોડાક સમય માટે વચ્ચે કોંગ્રેસમાં ગયેલ, થોડીક અણબનાવને કારણે તો કોંગ્રેસે મને એકવાર નગરપાલિકામાં ટિકિટ પણ આપી. ત્યાર પછી મને હમણાં 2-1 મહિના પહેલાં અરવલ્લી જિલ્લા મીડિયા સેલનો કન્વીનર બનાવ્યો અને અત્યારે હું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયો છું. ઉમેદવાર શોભનાબેનના હસ્તે મને કમળનો ખેસ પહેરાવ્યો છે અને હું કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ મને આનંદ છે. સુરત એસઓજીએ રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અલગ અલગ 2 ઇસમો પાસેથી આશરે 2 લાખ જેટલો વિદેશી સિગરેટનો મુદ્દામાલ કરાયો છે. રાંદેરના પાલનપુર પાટિયાના ગણેશ મંદિર સામે પાનની દુકાનમાંથી 1,30,000ની સિગરેટ જપ્ત કરાઈ છે. તેની સાથે સુભાષ લાલચંદ અમરનાણીની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી પણ વિદેશી સિગરેટ ઝડપાઈ છે. મૂલચંદ નારવાણીના ઘરેથી 68,000નો સિગરેટનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાલ એસઓજી દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી સિગરેટનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રૂપાલા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરના રણછોડદાસ આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ શહેરના કુવાડવા રોડ વિસ્તારની અંદર ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રચારમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રૂપિયાની નોટો ઉડાડવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર અને ચર્ચાનો વિષય બન્યો હતો. કેશોદના ટીટોડી ગામની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. યુવતીના સસરા પક્ષના સભ્યોએ લગ્નને લઈને આવવાની ના પાડતા યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે પોતાની લગ્ન તારીખ નક્કી થતા 5 તોલા સોનું આપવાની વાત થઈ હતી, પરંતુ તેનો થનારો પતિ અને સસરા પક્ષવાળા બોલીને ફરી જતા પોતે આ પગલાં ભર્યા હોવાનો ખુલાસો કર્યો છે. યુવતીએ તેના માતા પિતાનો કોઈ વાંક ન હોવાનું જણાવ્યું છે. યુવતીના મોતના પગલે પરિવારમાં ગમગીની વ્યાપી તથા સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે, જેમાં રમેશભાઈ જીવાભાઈ સુંદરભાઈ કે જેમની પુત્રી અસ્મિતાબેનના લગ્ન સાહિલભાઈ દિલીપભાઈ રાઠોડ સાથે નક્કી થયેલા, પરંતુ છેલ્લે લગ્ન લઈને આવવાની ના પાડતા અસ્મિતાબેનને લાગી આવતા તેઓ પોતાને ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરેલ છે. જે બાબતે રમેશભાઈને જાહેરાતના આધારે કેશોદ પોલીસ સ્ટેશનને
અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે ત્યારે અમરેલી ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. બંને પોતપોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે. ત્યારે આજે અમરેલી લોકસભા ભાજપ ઉમેદવાર સુતરિયાને જંગી બહુમતીથી જીત અપાવવા ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિત તાલુકા ભાજપની ટીમ મેદાને આવી છે. આજે મોટા ગોખરવાડા ગામે કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા ભાજપની ટીમ ઉપરાંત આજુબાજુના ગામના સરપંચો તેમજ મોટા ગોખરવાડા ગામના મહિલા સરપંચ કુંદનબેન કથેરિયા, ઉપસરપંચ દીપકભાઈ કથેરિયા, આગેવાન ઘનશ્યામભાઈ કથેરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા ગામની અંદર કૌશિકભાઈની અધ્યક્ષતાની અંદર લોકસભાની જે ચૂંટણી આવે છે એના જે ભાવિ ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના અનુસંધાને આજે અમે ગામ લોકોની સભા ભરાઈ હતી અને આજુબાજુના 10 ગામના સરપંચો તેમજ ત્યાંના આગેવાનો અને લોકો આજે વડલા ચોકની અંદર પધારેલા અને આ ચૂંટણીનો માહોલ એવો ઊભો કરવામાં આવેલ છે કે જેથી કરીને જેમ એક કન્યાના લગ્ન થતાં જેમ મંડપ ગીતે કેમ જવાય એવી રીતે અમે બહેનોને આહવાન કરેલું છે કે જ્યારે પણ આપણે 7મી મે તારીખ આવશે ત્યારે સવારમાં વહેલા ઉઠીને ગીત ગાતા ગાતા દરેકે મતદાન કરવા જવાનું અને માણસોને પણ એમ થવું જોઈએ કે આજે એનો આ માહોલ છે. આવું વાતાવરણ આજે અમે ગોખરવાડા ગામની અંદર ઊભું કરેલ છે. આજ રોજ મોટા ગોખરવાડા મુકામે મોદી સભાના કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત ભાઈ શ્રી મયુરભાઈ, ભાઈ શ્રી વિજયભાઈ, ભાઈ શ્રી પ્રવીણભાઈ અને સમગ્ર તાલુકાના ટીમના આગેવાનો, આજુબાજુના તમામ સરપંચશ્રીઓ, જે રીતે પ્રદેશ ભાજપ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે ક્લસ્ટર વાઇઝ મોદી સભા જે રીતનું આયોજન કરવાનું છે, ખાસ કરીને આ ધોમધકતા તડકાની અંદર તમે લોકો પણ જોયું હશે કે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને મોદી સભામાં જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાને સમગ્ર ભારત દેશની અંદર જે કાર્યો કર્યા છે એ કાર્યોની વાત પણ કરવામાં આવી, રાજ્ય સરકાર દ્વારા થયેલા કામોની પણ વાત કરવામાં આવી અને ખાસ કરીને અમારા ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જંગી બહુમતીથી જીતાડવા માટે સૌ લોકો અપીલ પણ કરી અને ખાસ કરીને મોટી સંખ્યામાં તમામ ગામના આગેવાનો ઉપસ્થિત, સરપંચો ઉપસ્થિત રહ્યા, સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.